ઇડલીનું બેટર કેવી રીતે બનાવવું, દાળ ચોખાનું માપ કેટલું લેવું, ઇડલી એકદમ નરમ અને ફૂલેલી કેવી રીતે બનશે, એકદમ સહેલી રીતે ટેસ્ટી સાંભાર કેવી રીતે બનશે, આ બધા જ પ્રશ્નના જવાબ આ વિડીયોમાં છે જ. વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોશો તો ઇડલી સાંભાર 100% એકદમ મસ્ત બનશે. વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઇડલીનું બેટર બનાવવા માટે આપણે સૌથી પહેલાં 3 વાટકી ઇડલીના ચોખા લીધા છે, જે થોડા જાડા આવે છે અને થોડા પીળા કલરમાં હોય છે. અને ઇડલી રાઈસ કહેશો તો કોઈ પણ કરિયાણાવાળાને ત્યાં મળી જશે. અને તેની સામે 1 વાટકી આપણે અડદની દાળ લીધી છે. ટોટલ 600 ગ્રામ ચોખાની સામે આપણે 200 ગ્રામ દાળ લીધી છે. હવે ઇડલીનો આથો પરફેક્ટ આવે તેની માટે હું તમને એક રીત કહું. આપણે અત્યારે જે ચોખા છે તેને એક મોટી તપેલીમાં લઈએ છીએ. હવે આ ચોખાને આપણે 4 થી 5 વખત પાણી નાખીને મસળીને ધોવાના છે. ચોખામાં જે સ્ટાર્ચ રહેલો હશે તે બિલકુલ નીકળી જાય. તમે જોઈ શકો છો આ બધું ડોળું પાણી છે તે આપણે કાઢી નાખવાનું છે. જ્યાં સુધી ચોખ્ખું પાણી ના નીકળે ત્યાં સુધી આપણે ચોખાને ધોવાના છે. હવે આ અડદની દાળને આપણે એક બાઉલમાં લઈએ છીએ. આ દાળને આપણે એક જ વખત પાણીથી ધોવાની છે. આપણે ચોખાને 4 થી 5 વખત ધોયા અને દાળને આપણે એક જ વખત ધોઈ. આવું કેમ કર્યું તેનું હું તમને રીઝન કહું કે આપણે ચોખાની જે ઉપર સ્ટાર્ચ હોય તેને મસળીને કાઢી નાખવાનો છે, તો જ આપણું બેટર પરફેક્ટ બનશે. અને દાળમાં જે સ્ટાર્ચનો ભાગ છે તે આપણે રહેવા દેવાનો છે. તો જ્યારે આપણું બેટર બનશે ને તે બબલી એટલે કે જે પરપોટાવાળું બેટર છે તેવું તૈયાર થશે અને તેની ઇડલી ખાવામાં બહુ જ સોફ્ટ બનશે. આપણે ઈનો કે સોડા નાખ્યા વગર ઇડલી બનાવી શકશું. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ ટ્રીક ફ્રેન્ડ્સ બહુ જ કામની છે ને તેનાથી એકદમ પરફેક્ટ મસ્ત બાર જેવી ઇડલી બનશે. હવે આપણે ચોખાને પલાળવાના છે. તો પહેલા આપણે ચોખા જેટલા ડૂબી જાય તેટલું પાણી નાખીએ છીએ. આમાં ફ્રેન્ડ્સ પાણી વધારે નાખવાનું, કારણ કે ચોખા ફૂલીને પછી પલળ્યા પછી ઉપર આવશે અને પાણીની બહાર આવી જશે ને તો ચોખા નહીં પલળે. તો આપણે પાણી પૂરું લેવાનું. અત્યારે મેં ચોખા ઉપર લગભગ આટલી પોણી આંગળી જેટલું પાણી લીધું છે. હવે આને આપણે ઢાંકી અને 6 થી 7 કલાક માટે પલળવા દઈએ. હવે આપણે દાળને પણ પલાળી દઈએ. દાળમાં પણ સેમ રીતે દાળ ડૂબી જાય પછી ખાસું બધું પાણી ઉપર રાખવાનું ફ્રેન્ડ્સ, નહીં તો દાળ પણ બહાર આવી જશે. તો અત્યારે મેં દાળ પછી પોણી આંગળી જેટલું પાણી તેમાં પણ રાખ્યું છે. આને પણ આપણે ઢાંકી અને 5 થી 6 કલાક માટે રહેવા દઈએ છીએ. બેટરનો સારો આથો આવે તેની માટે અડધી ચમચી જેટલી મેથી લઉં છું અને તેને પણ પાણીમાં પલાળી દઉં છું. આને પણ આપણે 4 થી 5 કલાક માટે પલળવા દઈએ છીએ. હવે આપણી બે વસ્તુ સરસ પલળી ગઈ છે. તમને દાળ અને ચોખા બંને બતાવું છું. આપણે આ ચોખા પલાળેલું જે પાણી છે તે ઉપયોગમાં નથી લેવાનું, તે બધું કાઢી લેવાનું છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ ટ્રીક, આપણે જે અડદની દાળ પલાળી છે તે પાણી આપણે ફેંકવાનું નથી. આપણે દાળ ક્રશ કરતી વખતે તે પાણી વાપરવાનું છે. આ પાણી વાપરવાથી આપણે જે બેટર બનાવશું ને તે સરસ ફૂલેલું અને મસ્ત ટેસ્ટનું બેટર બનશે. આપણે મેથીમાંથી પણ પાણી કાઢી લઈએ છીએ. આ ચોખાને ફરીથી આપણે એકવાર સાફ પાણીથી પણ ધોયા છે, જેથી તેમાં બિલકુલ સ્મેલ નહીં આવે. હવે આવે છે એક સ્પેશિયલ વસ્તુ, જે ઉમેરવાથી આપણી ઇડલી બન્યા પછી એકદમ વ્હાઈટ બનશે અને ખાવામાં એકદમ સોફ્ટ બનશે. તે છે આ 1/4 કપ પૌવા. અત્યારે જે બટેકા પૌવાના પૌવા આવે તે 1/4 કપ લીધા છે. આને પાણીથી આપણે પહેલાં ધોઈ નાખીએ છીએ અને થોડું પાણી નાખીને એને 5 મિનિટ પલાળી દઈએ છીએ. હવે આપણે દાળને ક્રશ કરીએ છીએ. આપણે 2 ભાગમાં દાળને ક્રશ કરશું જેથી સરખી તે પીસાય. આપણે જે મેથીના દાણા પલાળ્યા હતા તે પણ આપણે દાળ ભેગા નાખી દઈએ છીએ. આપણે જે દાળ પલાળેલું પાણી છે તે જ અત્યારે ક્રશ કરવા માટે વાપરીએ છીએ. આપણે થોડું પાણી પહેલાં લઈએ છીએ. બહુ વધારે પાણી લઈને આપણે પહેલેથી દાળ ક્રશ નહીં કરીએ. હવે આ પીસેલી દાળને આપણે કાઢી લઈએ. આપણે એકદમ સોફ્ટ પેસ્ટ બનાવવાની છે, બિલકુલ કરકરી પેસ્ટ નથી બનાવવાની. આપણે બીજી દાળ પણ આ રીતે ક્રશ કરી લઈએ. આ દાળમાં પણ આપણે થોડું પાણી એડ કરીએ છીએ અને ક્રશ કરીએ. હવે આ બીજું બેટર પણ આપણે કાઢી લઈએ છીએ. તમને દાળ ક્રશ કરતી વખતે પાણીની જરૂર પડે તો પાણી નાખતા જઈ અને દાળ ક્રશ કરજો, જેથી તે પ્રોપર ક્રશ થઈ જાય. તમે ટેક્સચર જોઈ શકો છો. આપણે આવું ટેક્સચર રાખ્યું છે અત્યારે દાળનું, અને તમે આમ હાથમાં લેશો ને તો એકદમ સ્મૂધ દાળ છે, બિલકુલ કરકરી દાળ ના રહેવી જોઈએ. હવે આપણે જે પૌવા પલાળ્યા હતા તે પલળી ગયા છે, તેનું પાણી પણ આપણે કાઢી લઈએ છીએ. હવે આપણે ચોખા ક્રશ કરીએ છીએ. તેને પણ આપણે 2 બેચમાં ક્રશ કરશું, કેમ કે વધારે છે નહીં તો સરખા ક્રશ નહીં થાય. આપણે દાળનું જે પાણી હતું તે જ પાણીનો ઉપયોગ કરીએ છીએ. હવે આને આપણે ક્રશ કરીએ.
હવે આપણા ચોખા પણ ક્રશ થઈ ગયા છે, તેની પણ આપણે સ્મૂથ પેસ્ટ બનાવવાની છે. અને ચોખા ક્રશ કરતી વખતે વચ્ચે પાણીની જરૂર પડે તો આપણે જે દાળનું પાણી હતું તે એડ કરતા જઈ અને ચોખા વાટવાના છે. અને તેનું આવું ખીરું બનાવવાનું છે. તમે જોઈ શકો છો જેવું રિબિનથી પડે છે તેવું અત્યારે ખીરું રાખ્યું છે. ચોખા પણ બિલકુલ આપણા આખા ના રહેવા જોઈએ, પૂરા ક્રશ કરવાના છે. આપણે બીજો બેચ પણ ક્રશ કરી લઈએ. સાથે સાથે આપણે પૌવા પણ નાખી દઈએ છીએ, પાણી એડ કરીએ છીએ અને ક્રશ કરીએ. હવે આપણે આને પણ કાઢી લઈએ છીએ. આ ખીરાને હવે હું મોટી તપેલીમાં લઈ લઉં છું. હવે ખીરાની અંદર 1 ચમચી જેટલું મીઠું એડ કરું છું. હવે ફ્રેન્ડ્સ, એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ ખીરાને આપણે એમનેમ રેસ્ટ કરવા નથી મૂકવાનો. આને આપણે 10 મિનિટ સુધી ફીણવાનું છે, તો જ તે સારી ઈડલી બનશે. હવે આપણે તેને આવી રીતે હાથેથી ફીણતા જવાનું. તમને એવું હોય તો ફ્રેન્ડ તમે ટાઈમ જોઈને પણ કરી શકો છો, પણ જેટલું તમે સરસ ફીણશો ને તેટલી તમારી ઈડલી વધારે સરસ બનશે. આમાં હવાના કણ ફ્રેન્ડ્સ ભરાવા બહુ જરૂરી છે. આપણે જ્યારે બહારથી ખીરું લાવીએ છીએ ત્યારે સાઉથ ઇન્ડિયન લોકો પથ્થરવાળી ઘંટીમાં તેને પીસતા હોય છે. અત્યારે આપણે મિક્સરમાં કર્યું છે, તેથી આપણે આ સ્ટેપ કરવાનું છે. જો તમે તેમાં પીસો તો આ સ્ટેપ કરવાની જરૂર નથી પડતી. હવે આપણા બેટરને ફીણે 10 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આવી રીતે સરસ બબલ્સ આવી ગયા છે. તો અત્યારે આપણું ખીરું પરફેક્ટ છે. હવે આને આપણે ઢાંકીને 6 થી 7 કલાક માટે આથો આવવા માટે રહેવા દઈએ છીએ. આપણે આને ફ્રીઝમાં નથી મૂકવાનું, રૂમ ટેમ્પરેચર પર જ રહેવા દેવાનું છે. હવે 7-8 કલાક પછી આપણે ખોલીને જોઈ લઈએ. વાવ ફ્રેન્ડ્સ, કેટલો સરસ આથો આવ્યો છે. તમે જોઈ શકો છો આખી તપેલી ભરાઈ ગઈ છે. એટલા માટે જ મેં પહેલાં તપેલી ટ્રાન્સફર કરી દીધી હતી. આપણે વાસણ મોટું લેવાનું જેથી તે આથો આવે તો બહાર ના નીકળી જાય. તમે જોઈ જ શકો છો કે કેટલો સરસ આથો છે. હું તમને બતાવું પણ ખરી. એકદમ પ્રોપર મસ્ત આથો આવી ગયો છે. હવે આપણે આને હલાવી દઈએ એકવાર. આપણે જે કન્સિસ્ટન્સી રાખી હતી તેનાથી અત્યારે થીક બેટર બની ગયું છે થોડું. આપણે કોઈ જ ઈનો કોઈ જ સોડા નથી નાખ્યો અને એકદમ મસ્ત બેટર બન્યું છે. આપણે મીઠું આમાં નાખેલું છે, તમારે ટેસ્ટ કરી લેવાનું. જો તમને ઓછું લાગે તો તમે આ ટાઈમ પર એડ કરી શકો છો. ઈડલી બનાવવા માટે અત્યારે એક સ્ટીમર લીધું છે અને તેમાં આ લાઈનથી અડધું મેં પાણી ભર્યું છે, કારણ કે મારે પ્લેટમાં ઈડલી બનાવવાની છે. અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી છે. આપણે પહેલાં પાણીને ગરમ થવા મૂકી દઈએ છીએ. હવે આપણે આ ઈડલીની જ થાળી છે તેને ગ્રીસ કરવાની છે. અત્યારે હું તેલથી ગ્રીસ નથી કરતી, હું અત્યારે બટરથી ગ્રીસ કરું છું. ફ્રેન્ડ્સ, આનો સ્વાદ બહુ જ સરસ લાગે છે ઈડલી બન્યા પછી. તો તમે આવી રીતે ચોક્કસ એકવાર ટ્રાય કરજો. આપણે આવી રીતે બધા મોલ્ડને ગ્રીસ કરી દઈએ. હવે આપણે આ ખીરાને આ પ્લેટમાં નાખીએ છીએ. હવે આપણે ખોલી લઈએ. તમે જોઈ શકો છો પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. તો આપણે પ્લેટ અંદર મૂકી દઈએ છીએ અને 5 મિનિટ આપણે ઈડલીને સ્ટીમ કરીએ છીએ. હવે 5 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીએ. વાવ ફ્રેન્ડ્સ, આપણી ઈડલી સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ ઈડલીને બહાર કાઢી લઈએ. બહુ વધારે ગરમ હોય તેથી ધ્યાનથી આપણે કાઢવાની. આ ઈડલીને આપણે થોડી ઠંડી થાય પછી કાઢવાની, તરત ને તરત ગરમમાં નહીં કાઢવાની. આ ખીરાથી ફ્રેન્ડ્સ 7 થી 8 લોકો જમી શકશે. અને જો તમારે ઓછું ખીરું બનાવવું હોય તો તમારે જે વાડકી માપ તરીકે લો તે બહુ નાની લેવાની, તો તમે 2 થી 3 જણા જમી શકો તેટલું પણ ખીરું બને. આ ખીરામાંથી તમે ઉત્તપમ પણ બનાવી શકો છો. આપણે ચપ્પુથી આવી રીતે ઈડલીને નીચેથી અનમોલ્ડ કરીએ છીએ. થોડી ઠંડી થઈ જવા દેશો તો ફ્રેન્ડ્સ તરત જ નીકળી જશે. વાવ ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલી પોચી અને મસ્ત જાળીવાળી ઈડલી બની છે. હું તમને ખોલીને પણ બતાવું. કેટલી મસ્ત અંદરથી પોચી ઈડલી છે જુઓ. હવે આ બધી ઈડલીને આપણે આવી રીતે કાઢી લઈએ. તમે જોઈ શકો છો આ ઈડલી કેટલી સરસ બાઉન્સી બની છે. સૌથી પહેલાં સાંભાર બનાવવા માટે આપણે 3/4 કપ એટલે કે પોણી વાટકી તુવેરની દાળ લીધી છે. આ દાળને મેં 3 થી 4 વખત ધોઈ લીધી હતી અને પછી અડધી કલાક માટે આવી રીતે પલાળીને રાખી છે. તમે જોઈ શકો છો પલળ્યા પછી દાળ સરસ ફૂલી ગઈ છે. દાળ આવી રીતે પલાળીને રાખીએ પછી બાફીએ ને તો બહુ સરસ જલ્દી બફાઈ જાય છે. હવે આ દાળનું પાણી આપણે કાઢી લઈએ છીએ. હવે દાળને આપણે કુકરમાં લઈ લઈએ. દાળ બફાયા પછી બિલકુલ ફીકી ન લાગે તેની માટે અત્યારે અડધી ચમચી જેટલું મીઠું એડ કરું છું. આ 1/4 ચમચી જેટલી હળદર એડ કરું છું. દાળ ઉભરાઈ અને બહાર ના આવે તેની માટે 1 ચમચી જેટલું તેલ એડ કરું છું. ટોટલ 1.5 ગ્લાસ પાણી એડ કર્યું છે. દાળ બફાય ત્યારે જે ઉભરાઈને બહાર આવે છે ને કુકરને ગેસ ગંદો થાય છે તે ના થાય તેની માટે આપણે થોડું તેલ છે તે વિસલની આજુબાજુના ભાગમાં લગાવી દઈએ છીએ. આવું કરવાથી આપણી દાળ જ્યારે બફાશે ત્યારે બિલકુલ તે બહાર નહીં આવે. થોડું રીંગમાં પણ હાથ ફેરવી દઈએ છીએ અને થોડો આગળ આ વિસલની સાઈડ પણ હાથ ફેરવી દઈએ છીએ.
હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરીએ છીએ. હવે આપણે સીટી લગાડી દઈએ છીએ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે 4 થી 5 વિસલ કરીએ છીએ. આ 1 ચમચી આંબલી લીધી છે. આ આંબલીને આપણે 10 મિનિટ પલાળી દઈએ છીએ. હવે આપણું કુકર ઠંડુ થઈ ગયું છે. આપણે તેને ખોલી લઈએ. આપણી દાળ સરસ બફાઈ ગઈ છે. હવે આપણે આને બ્લેન્ડરથી ઝેરી લઈએ. હવે આપણે આની અંદર જ અત્યારે શાકભાજી એડ કરીએ છીએ. આ અડધી વાટકી જેટલા ટમેટા લીધા છે, જેને મોટા સમારીને લીધા છે. આ અડધો કપ દૂધી સમારીને લીધી છે. આ અડધો કપ બટેટા લીધા છે. શાક તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. અને આ અડધી વાટકી ડુંગળી છે, જેને મેં મોટી સમારીને લીધી છે. જે પણ શાક ઉમેર્યા છે તે બધા મોટા સમારીને લીધા છે, નહીં તો જ્યારે આપણો સાંભાર બને અને જો ઝીણા શાક સમાર્યા હોય ને તો બહુ લોંદો થઈ જશે, એટલા માટે મોટા સમાર્યા છે. આ 4 થી 5 સરગવાની સિંગ લીધી છે. હવે આપણે આને એકવાર હલાવી દઈએ. તમે જોઈ શકો છો અત્યારે દાળ ઘણી ઘાટી છે, તો આપણે તેની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીએ છીએ. હવે તેની અંદર આ કાશ્મીરી લાલ મરચું 1 ચમચી નાખું છું. જેના વગર સાંભાર અધૂરો છે તે સાંભાર પાવડર 2 ચમચી એડ કરું છું. આ 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરું છું. આપણે દાળ બાફતી વખતે મીઠું નાખ્યું છે, તો અત્યારે પોણી ચમચી જેટલું મીઠું એડ કરું છું. બધું આપણે એકવાર હલાવી દઈએ. ફ્રેન્ડ્સ, આ સાંભાર બનાવવાની એકદમ સહેલી રીત છે. હજી હું આમાં બીજું અડધો ગ્લાસ પાણી એડ કરું છું. તમે સાંભાર બનાવો ત્યારે આપણે કુકર મોટું લેવાનું, જેથી તે ઉભરાય અને જ્યારે વિસલ થાય ત્યારે બહાર ના આવી જાય. મેં અત્યારે ટોટલ પોણો ગ્લાસ પાણી એડ કર્યું છે. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરીએ છીએ. વિસલ લગાડી છીએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર અત્યારે 1 વિસલ થવા દઈએ છીએ, જેથી આપણા શાકભાજી છે તે સરસ ચડી જશે. હવે આપણે ખોલીને જોઈ લઈએ. આપણું શાક પણ સરસ ચડી ગયું છે 1 વિસલમાં. અને આપણે થોડું આખું રહે તેવું પણ રાખવાનું છે. એકદમ વધારે આપણે આને ગાળી નથી દેવાનું, કેમ કે હજી આપણે આને ઉકાળવાનો છે. હવે જે આંબલી હતી તેને આપણે હાથેથી આવી રીતે ચોળી લેવાની છે. તમે આંબલી ના ખાતા હોય તો તમે લાસ્ટમાં લીંબુ પણ એડ કરી શકો છો, પણ આંબલીવાળો સાંભાર છે તે બહુ જ મસ્ત લાગે છે ખાવામાં. હવે આપણે આને ગાળી લઈએ, જેથી આંબલીના રેસા આપણને ખાતી વખતે ના આવે. આપણે તેનો પલ્પ જ ઉપયોગમાં લેવાનો છે. હવે આપણે જે પલ્પ હતો તે એડ કરી દઈએ છીએ. આ 1 કટકી ગોળ એડ કરું છું. અત્યારે તમે જોઈ શકો છો કે આપણો સાંભાર છે તે આ કન્સિસ્ટન્સીનો છે. હજી આપણે ઉકાળવાનો છે. અને ઇડલી સાંભારમાં જ્યારે આપણે સાંભાર કરીએ ને ત્યારે થોડો પતલો રાખવાનો, કેમ કે ઇડલી સાંભાર શોષી લે પછી બહુ લોંદા જેવું લાગે. તો અત્યારે હું આમાં બીજું પાણી એડ કરું છું. આ બીજું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરું છું. આ એક વઘાર માટે પેન લીધું છે, તેની અંદર 3 ચમચી જેટલું તેલ એડ કરું છું. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી છે અને એકદમ સ્લો ગેસ છે. આ 3/4 ચમચી જેટલી રાઈ એડ કરું છું. આ અડધી ચમચી જેટલું જીરું ઉમેરું છું. આ 7-8 દાણા સૂકી મેથી ઉમેરું છું. આ અડધી ચમચી અડદની દાળ એડ કરું છું. અડદની દાળનો સ્વાદ આ વઘારમાં ખૂબ સરસ લાગે છે. હવે આપણી રાઈ થઈ ગઈ છે, તો તેની અંદર હું આ 2 પિંચ જેટલી હિંગ એડ કરું છું. આ 2 સૂકા લાલ મરચાં એડ કરું છું. 8-10 લીમડાના પાન એડ કરું છું. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ છીએ. હવે આ વઘારની અંદર 1 ચમચી સાંભાર પાવડર એડ કરું છું. આ અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે. આપણે ગેસ બંધ કરીને એટલા માટે એડ કર્યું કે આપણા મસાલા બળી ના જાય. હવે આપણે આને સાંભારમાં એડ કરીએ છીએ. વાવ ફ્રેન્ડ્સ, અત્યારે જ એટલી મસ્ત સુગંધ આવી છે સાંભારની. હવે આપણે સાંભારના બધા મસાલા સરખા ભળી જાય તેની માટે 5 થી 7 મિનિટ તેને ઉકાળવાનો છે. હવે આપણો સાંભાર એકદમ સરસ ઉકળી ગયો છે, તો આપણે થોડી કોથમીર એડ કરીએ છીએ અને ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ.